હવે આગળ વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં જે પ્રતિબંધિત બિરયાની છે તેમાં કલર યુઝ કરવામાં આવતો હોવાની વાત સામે આવી છે. ફતેગંજના 160 કિલો બિરયાની કે જેને ઝડપી પાડવામાં આવી છે. બિરયાનીમાંથી સિન્થેટિક ફૂડ કલર વાપરવામાં આવ્યો હતો. વીએમસીની ટીમે સ્થળ તપાસ કરી ભારે અસ્વચ્છતા મળતા દુકાન બંધ કરાવી છે. 160 કિલો બિરયાનીનો સ્થળ ઉપર જ નાશ કરવામાં આવ્યો છે. જમજમ કેટરર્સમાં પણ કલરયુક્ત બિરયાની મળી આવી છે. FSSAIના નિયમો હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. આજરોજ ઉત્તર ઝોનમાં આવેલ ફતેગંજ વિસ્તાર જે સદર બજાર છે તેમાં આપણે બોમ્બે રસા નામની બિરયાનીનું યુનિટ છે, જ્યાં તેઓ બિરયાની બની એને સેલ કરે છે. અને ત્યાં આકસ્મિક ઇન્સ્પેક્શન કરતા તેઓને ત્યાં અનહાઇજેનિક કન્ડિશન જોવા મળી છે અને જે બિરયાની બનાવેલી છે તેમાં સિન્થેટિક ફૂડ કલરની હાજરી જોવા મળેલ છે, જે પ્રીપેડ ફૂડમાં વેલિડ નથી. તે આધારિત તમામ જે ફૂડ કલરવાળી બિરયાની હતી, આશરે 160 કિલો જેવી આપણે સ્થળ પર જ નાશ કરાવેલ છે. અને હાલના ધોરણે તાત્કાલિક દુકાન બંધ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવેલ.